હેલો ગાઈસ, માય નેમ ઇઝ મિહિર. આજે આપણે આવી ગયા છીએ ન્યૂ વિડીયોના સાથે. અને ગાઈસ, આજના વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણે સામેની વાળી ખેતીમાં શું કહેવાય, આપણે ક્રિસમસ ટ્રી ભાઈએ ઉગાડ્યું. આપણે ક્રિસમસ ટ્રીનું આપણને એક બીજ મળતું નથી, તો આપણને બીજ મળી ગયું. તો આપણે બીજ ઉગાડવાનું છે. અને ગાઈસ, બીજી વાત એ તમે શું કહેવાય, અહીંયા સ્ટ્રોબેરી આને લઈ લઈએ. અને આપણે લોકો શું કહેવાય, હા તો ભાઈ આપણે આ પેટ લાગે તો વેચીએ. ગાઈસ, આપણે શું કહેવાય, આ એગ ન લઈએ, આ બધું બંધ કરી દેવું પડે. 50,000નો એગ લઈએ અને આપણે એને 30,000માં વીકીએ. આપણે શું મળે? એક કામ કરીએ ગાઈસ, શું કહેવાય, આપણે બધું સ્ટોકમાં લાવીએ. કેમ કે જો ગાઈસ, આપણે બધું સ્ટોકમાં લાવીશું ને તો આપણને ફાયદો થશે. કે ફાયદો કેવી રીતના તમે જોઈ શકો છો ગાઈસ. જો આપણે બધું સ્ટોકમાં લાવીએ ને તો આપણને આ બધું ફળ ને બળ બધું મળે આપણને, એટલા આપણને આમાં ફાયદો થાય. એટલે તમે જોઈ શકો છો, જેમાં ફળમાં કે પછી આપણે પાઇનેપલના બીજ મળે, સૂર્યમુખીના બીજ મળે, નકર પછી આપણે ક્રિસમસ ટ્રીના બીજ મળે. એટલે વધારા બીજનું તો આપણે કામ કરીએ, આ બધું કાઢી લઈએ અને આ સ્ટ્રોબેરી કાઢી દઈએ. જે બીજ લગાવવાના ને એ બીજ બહાર કાઢી દઈએ. એક આપણે આ કેળાનું બીજ બહાર કાઢીએ અને બસ સારું આપણે ગાજરનું બીજ બહાર કાઢીએ. હવે બંનેનું બીજ આપણે બહાર કાઢી દીધું. હવે આપણે ખેતરમાં લગાવી દઈએ. પહેલાં કેળાનું લગાવી દીધું ને બધું લગાવી દઈએ. આ થોડું નેટવર્ક સ્લો છે ગાઈસ, એના હિસાબે આ લાગતું નહીં. આપણે કેમ કે જરાથી લગાવીએ થોડું ઘણું ગ્લિચ ટાઈપ. તો તમે જોઈ શકો છો ગાઈસ, લગાવતા ઓહો કેટલા બધા ઉગી ગયા. બહુ મજા આવી ગઈ આને જોઈ. આટલા બધા કેવી રીતના ઉગી જાય એકી સાથે, તમે જોઈ શકો છો ગાઈસ. શું મજા આવી જાય. વાવ ગાઈસ, આ પેલું શું કહેવાય, આ પિયાની ખેતીમાં જ છે લીલું લીલું. ચાલો આપણે જોવા જઈએ. અને ખેતીમાં એવું તો શું લગાવવાનું, બધું લીલું લીલું આખું મોટું થઈ ગયું. જોઈએ આપણે. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.